નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 વિષય છે કોમ્પ્યુટર, જેની અંદર પાઠ નંબર 11 સી ભાષામાં ડેટા પ્રકાર, પ્રક્રિયકો અને પદાવલીઓ સંપૂર્ણ એમસીક્યુઝનું સોલ્યુશન કરીશું। તે પહેલા ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેશો। પ્રશ્ન 6, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। જે અંદર પહેલો છે પૂર્ણાંક ડેટા પ્રકાર માટે નીચેમાંથી આ કયા કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે ઓપ્શન ડી INT। 2, નીચેમાંથી કયો વિકલ્પ ખાલી કિંમતનો નિર્દેશ કરે છે? ઓપ્શન એ વોઇડ એટલે કે VOID। 3, જીસીસી કમ્પાઇલર દ્વારા ફ્લોટ પ્રકારનો કયા કદની મેમરી આપવામાં આવે છે? ઓપ્શન સી 4। ત્યારબાદ છે 4, સી ભાષામાં એક અક્ષર વ્યાખ્યાયિત કરવા માટે નીચેમાંથી કયો કીવર્ડ યોગ્ય છે? તો ઓપ્શન એ 4। 5, સી ભાષામાં નીચેમાંથી કયો ડેટા પ્રકાર ઉપયોગકર્તા દ્વારા નિર્મિત છે? ઓપ્શન ઇનુમ એટલે કે ઓપ્શન બી સાચો બનશે। ત્યારબાદ આગળ છે 6થા નંબરે સી ભાષામાં આવેલા ડેટા પ્રકારને ઉપનામ આપવા માટે નીચેમાંથી કયા કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન ડી આવશે। ત્યારબાદ આગળ 7, સી ભાષામાં એન્ડ નિશાની કયા પ્રકારનો પ્રક્રિયા છે? ઓપ્શન ડી બીટવાઇઝ। ત્યારબાદ 8, સી ભાષામાં અવતરણ ચિહ્ન નિશાની કયા પ્રકારનો પ્રક્રિયક છે? ત્યારબાદ તેની અંદર ઓપ્શન સી આવશે તાર્કિક। 9, સી ભાષામાં બરાબર નિશાનીનો ઉપયોગ કયા પ્રક્રિયક તરીકે કરવામાં આવે છે? તો ઓપ્શન બી નિરૂપણ। ત્યારબાદ 10, સી ભાષામાં વેલ્યુ પ્લસ પ્લસનો અર્થ શું કરી શકાય? ઓપ્શન એ પોસ્ટ ઇન્ક્રીમેન્ટ। આ હતા સંપૂર્ણ એમસીક્યુઝનું સોલ્યુશન। હવે આગળના પાઠના અને અન્ય વિષયના સૌથી સોલ્યુશન આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે।